જો મિત્રો હવે બધી ગાયો જાય છે વીડીમાં બેહવા, તમે જોઈ શકો છો. કેમ છો મિત્રો? મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ. મિત્રો આજે આપણે આવી ગયા છીએ નેહડામાં માલધારી ભાઈના. તો આ ત્યાં નેહડામાં આપણા મિત્ર રહે છે અભયભાઈ બામવા. તો ભાઈ અભયભાઈ, જય દ્વારકાધીશભાઈ. જય દ્વારકાધીશ. જય ગૌ માતા ભાઈ. જય ગૌ માતા. હવે અભયભાઈ, આપણે અંદાજિત તમારી પાસે કેટલીક ગાયું છે? 50ની આસપાસ છે. 50-60ની આસપાસ. હા, બરોબર. આમાં તમારી કઈ એવી ગા છે કે જે તમને ગમતી હોય એવી મનપસંદ? આગળ જ બેઠી છે. કઈ છે? લાખેણ. દેખાડો. આ વાગોડી. હા, બરોબર. આ ગાયની ઉંમરની વાત કરી તો ભાઈ 4 વર્ષ, 4.5 વર્ષ. 4.5 વર્ષ. હા, બરોબર. અને આ કે બ્લડ લાઈનમાંથી બિલોંગ કરે? વાંકાનેર. મા બાપ કોણ આના? એનો બાપ હતો કુંઢો. હા. એની માં હતી ભગરી કરીને. હા. એની માને એક ટાઈમનું દૂધ કેટલા લીટર હશે અંદાજે? 9 લીટર. 9 લીટર. હવે તમારે નેહડામાં મોટા ભાગે દૂધ અંદાજિત સરેરાશ સવારનું ને સાંજનું દૂધ કેટલા લીટર થતું હશે કોલ થઈને, બધી ગાયોનું થઈને? 2 ટાઈમનું થઈને તો થતું હોય છે 200ની આસપાસ. 200ની આસપાસ. હા, બરોબર. તમે કોઈ પણ જગ્યાએ દૂધ વેચો છો કે દૂધની પ્રોડક્ટ બનાવો છો કે શું કરો છો? દૂધ વેચી. દૂધ વેચો છો? હા, બરોબર. જે કોઈ મિત્રને રાજકોટમાં રહેતા હોય, ચોખ્ખું દૂધ લેવું હોય, તમારો કોન્ટેક્ટ નંબર બોલી જજો ને. કોન્ટેક્ટ નંબર 84 888 97 215. તો મિત્રો ડિસ્પ્લે પર નંબર અવેલેબલ છે, આપ કોન્ટેક્ટ કરી શકો છો જે કોઈ મિત્રને ચોખ્ખું દૂધ લેવું હોય તો. અને અભયભાઈ, તમારે આટલી બધી ગાયો છે, એમાં નંદી કેટલા છે? 2 નંદી છે. શું શું નામ છે નંદીનું? એકનું નામ છે લાખેણીઓ ને એક છે મોરલો. લાખેણીઓ ને મોરલો. બરોબર. લાખેણીઓ કઈ બાજુ છે? આ ઉભો લાખેણીઓ. બરોબર. અને ઉંમરની વાત કરી તો? 3 વર્ષ. 3 વર્ષ. હા. મા બાપ કોણ આના લાખેણીયાના? તેની થોડી ઘણી માહિતી આપજો. એનો બાપ કુંઢો હતો. માનું નામ હતું ઝાંઝર. ઝાંઝર. બરોબર. તો મિત્રો, આ તમને લાખેણીયો બોલ તમને કેવો લાગ્યો તે જરૂર કોમેન્ટમાં જણાવજો. મિત્રો એની હાઇટ લંબાઈ જોવો છો, બોડી સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો. અને અભયભાઈ, તમારે આટલી બધી ગાયો છે નેહડામાં, તમે આટલી બધી ગાયો રાખો છો, તો આ બધી ગાયોનો સમાવેશ થઈ જાય છે કે? સમાવેશ થઈ જાય ને. બાંધી રાખો છો કે છૂટી જ રાખો? છૂટી જ રાખવાની હો. એનું કારણ શું છે છૂટી રાખવાનું? છૂટી તો પહેલેથી છૂટી જ રહી છે અને છૂટી રાખી તો સારું રહે. હા, બરોબર. અને તમારે આ બધી ગાય છે, મોસ્ટ ઓફલી બધી ગાયો કઈ બ્લડ લાઈનમાંથી બિલોંગ કરે છે? વાંકાનેર સ્ટેટ. વાંકાનેર સ્ટેટ. બરોબર. અને આ જે તમારી પાસે આઈલો આવે છે એ ખૂટની વાત કરજો ને. એ છે મોરલો. મોરલો. બરોબર. આની ઉંમરની વાત કરી તો મોરલાની? 2-2.5 વર્ષ. 2-2.5 વર્ષ. હા હા.
ને આ પણ વાંકાનેર સ્ટેટ બ્લડ લાઇનમાંથી બિલોંગ કરે હા છે? એ પણ હા બરોબર. આ જે ગાય છે એ કઈ? ઈ છે અમારી ગોરલ. ગોરલ. ગોરલ ગોરલ. પોતાના માલિકનું રક્ષણ કરે હો પણ ગોરલ. ને એ તો ગીરની ખાસિયત છે. હા. ગોરલને કેટલા વેતર વિહાણી છે અંદાજિત? 3. 3. બરોબર. આ વાંકાનેર સ્ટેટ લાઇનમાંથી જ બિલોંગ કરે છે? બધી ગાયું. બધી ગાયું ટોટલિંગ? ટોટલી. હા બરોબર. હવે આટલી બધી અમારે ગાયું છે તો આ ગાયું બધી લાલ જ છે મોટા ભાગે. તો એનું કારણ શું છે? આટલી બધી તમે લાલ ગાયું તમને આટલી બધી ગમે છે એનું કારણ શું છે? આ જૂના વેલામાંથી શોખ છે. હા બરોબર. અને માનો ને તો એક રીતે લાલ ગાયું મતલબ એ છે કે જૂના વેલાની છે હાવ. હા બરોબર. અને એમ કહેવામાં આવે કે જે જૂના નોનની ગાયું તમારી પાસે છે વાંકાનેર સ્ટેટ લાઇનની અને જે અત્યારની જનરેશનની ગાય છે એમાં ઘણો ફેર આવે છે. એમાં ઘણો આ વાચરનો ફેર દેખાય. આ વાચર અત્યારની ગાયોમાં બહુ મોટા ભાગે ફેલ થઈ ગઈ છે અને જે જૂના નોનની ગાયોમાં ફેલ નથી થતા. એ એની બ્રીડને કારણે બધું. બ્રીડને કારણે થાય. પહેલેથી બ્રીડ સારી રહી હોય ને. હા. અને અત્યારની કોઈ પણ બીજદાન કરાવે કે ડોઝ મુકાવે એમ બધી હોય. હા. હા બરોબર. અને તમારે બધું અત્યારે ગાયું બધી બેઠી છે ને જેમ જોઈએ એમ પાણી પીતી જાય ને ઊભી થઈને પછી હવે સીધી ઘરે જ વહી જતી છે ને નેહડામાં? હા નેહડામાં જો. પછી ત્યાં દોઈને કેટલા વાગે તમે દોઈ લ્યો? 6:30-7 વાગે. 6:30-7 વાગે. હા બરોબર. હા હા. તો મિત્રો આ બધી ગાયું તમને કેવી લાગી તે જરૂર કોમેન્ટમાં જણાવજો. અને તમારી પાસે ઓળખ્યું કેટલીક છે અંદાજિત? ઓળખ્યું અંદાજે તો છે 15ની આસપાસ. 15ની આસપાસ. હા બરોબર. ના કવલી ગા છે કાળી? કાળી હા. એની વાત કરજો. શું નામ છે એનું? નામ છે એનું લેલી. હા. એનો બાપ કાનો કરીને હતો કાળો હાવ. કાનો કરે? હા. આની ઉંમર કેવડીક થઈ છે ઉંમરમાં? 4 વર્ષ. 4 વર્ષ. બરોબર. હવે અભયભાઈ આપણે તમે ક્યાં ક્યાં નંદી યુઝ કરેલા છે અને નંદી કેવા રાખવા જોઈએ એ જણાવજો. નંદી તો આપણે જૂની બ્રીડ લાઈનના જ રાખવા જોઈએ. હા. એનું બધી રીતે આમ પૂરા હોય. કાન છે, એના હડા સ્ટ્રક્ચર છે, માથું છે. હા બરોબર. અને નંદી તમે ક્યાં ક્યાં યુઝ કરેલા છે પહેલાં? નંદી એક તોખાર્યો હતો. હા બરોબર. એની પહેલાં એક કુંઢો કરીને હતો. હા. જેને મોટે ભાગે ગાય એ કુંઢાની જ છે અત્યારે. કુંઢાની જ ગાયું છે મોટા ભાગે. વંશવેલો કુંઢાનો જ છે બધે. હા હા. અને જે તમારે વાંકાનેર સ્ટેટ બ્લડ લાઇનની તમે એમ કહો છો કે આ બધી ગાયું એની છે વાંકાનેર સ્ટેટ બ્લડ લાઇનમાંથી, તો તમે એ ગાય ખરીદી હતી કે તમને કઈ રીતે એ ગાય મળી હતી એ જણાવજો. દાદાને મહારાજા વખતે ભેટમાં આપેલી હતી. હા. એનો વેલો છે બધો. એટલે તમારા દાદા હજી હતા એ વાંકાનેર સ્ટેટના ગોવાળ હતા. હા હા. અને એને ભેટમાં આપેલી છે. હા બરોબર. આ બધો વંશવેલો એનો છે. હા બરોબર. અને ઓલી બહુ મસ્ત અને સુંદર આ વાછડી છે એ ક્યાં બુલની છે? એ છે અત્યારે આની પહેલાં જે હતો એક ભીલો કરી. ભીલો? બરોબર. એની છે? એની છે. આની માં અહીંયા હાજરમાં જ છે? એની માં હાજરમાં જ છે. બરોબર. ભૂરી. ભૂરી એની માં? ભૂરી. અને કેટલા લીટર દૂધ છે અંદાજિત સરેરાશ ભૂરીને? 5-6 લીટર. 5-6 લીટર. હા હા. તો મિત્રો આ બધી તમે ગાયું જોઈ શકો છો. એક જોવાને એક ભૂલો એવી બધી ગાયું છે. તો મિત્રો ફરીથી મળશે મારા નવા વિડીયોમાં. મારી ચેનલ ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.